બેસી જો ચેક કરજો કે ભાઈ ખરેખર ઉડડા વાળે તો મોણો તો પાડી જાય સાચી વાત છે સવેરા વેજીટેરિયન વાત કરવા માટે અહીંયા ફૂડ બહુ સારું છે પણ મોરાળો બીજે ક્યાંય ના મળે તો પછી અમે અહીંયા ખાવા આવીએ છીએ સવેરા ગાઈસ ઇન્ટ્રોડક્શન હું તમને કરાવી રહ્યો છું એક તેની આત્મકથા ગુજરાતી ભાષામાં છપાવવાની છે ગુજરાતી ધોરણ 8 વર્ગખંડ અ બ ક ડ ઈ એની અંદર પાઠ નંબર 4 લેખક છે જય પટેલ અને અનુવાદન છે કીર્તન પટેલ ઉર્ફ કૌંસમાં ભાગ્યો યુ વોન્ટ ટુ લુક ભાગ્યો અને ભાગ્ય એવું કહે છે કે હું ફાર્મા કંપનીમાં લાગ્યો છું 10મા ધોરણમાં ગ્રેસિંગ લઈને પાસ થયેલો વિદ્યાર્થી ફાર્મા કંપનીમાં દવા બનાવશે તો ભારતનું ભવિષ્ય ક્યાં જશે આ છે આપણું ભારતનું કડવું સત્ય તમે જોડ્યા રહો જય પટેલની સાથે કેમેરામેન જય પટેલ જ શૂટ કરે છે ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય શ્રી રામ ભાઈ અમે લોકો આજે આવ્યા છીએ ગામડે અમારા કઝિનની રિંગ સેરેમની છે અને આજે એક દુબઈથી સ્પેશિયલ માણસ આવ્યા છે વિરાટ પટેલ દોસ્તો અમે લોકો જઈએ છીએ ઓન ધ વે ચણા પુલાવ ખાવા માટે જલ્દી ખતરનાક ભૂખ લાગી છે પણ ચણા પુલાવ વાળો આવ્યો જ નહીં ભાઈ નહીં આવ્યો એક કામ કરીએ અમે રિટર્નમાં આવીએ બરાબર ભાઈ અમે સીધા જોયું ડાયરેક્ટ ફાર્મ હાઉસ પર વિઝિટ મારીશું અમે લોકો ડાયરેક્ટ હવે ચણા પુલાવ વાળો આવ જ નહીં લાગે આજે લારી જ નહીં યાર ચાલુ ના કલોટ ફાર્મ હાઉસ લોગ નું ચાલુ ઊંઘમાં છે કાળું ભાઈ ફાર્મ હાઉસ જઈએ છીએ અમે એ ચેક ગાડી અંદર જાય ભાઈ ઊંઘમાંથી ઉઠી ગયા છે ભાઈ કોઈ કશું સ્ક્રેચ પણ ના આપે આવી ગયા ફાર્મ હાઉસ પર અમે બંધ રહે આખું ચાલુ જ રાખજો બંધ જ રાખો ચાલુ કરી હા શરૂ છે ચલો ભાઈ અમે 10 દિવસ પછી આવ્યો છું ફાર્મ હાઉસ ઉપર બરાબર ચલો આ શોર્ટકટ રસ્તો છે આપણો અલ્યા ખતરનાક રસ્તો પર 11 તો વચ્ચે જગ્યા મળતા થોડી કાળું બોલે કાળુ આઈએ જો હવે હેવી થઈ ગઈ જો આપણા રસ્તો એ તો એમ જ રહેશે ભાઈ જો અહીંયાથી આ મેઇન રસ્તો આ ભાઈ જો આ કેવી થઈ જો ખાલી આટલી હતી ખાલી આટલી હતી આ નહીં આ બી કેળી છે આ આટલા મોટા નતા લાયા ને ના થોડાક મોટા થયા હમણાં હમણાં મોટા છે આટલા મોટા જ લગાવેલા છે પેલા હા આ કમ્પ્લીટ બન્યું ભાઈ આયો આ રોડ ગાડી અરે એ પણ થોડું પેલું ફાર્મ હાઉસ જેવું બનાવ્યું છે જલ્દી તમે પોકો દે મધવાસ ત્યાં હિતેશભાઈ નું ઘર એમ પૂછો ને કોઈને એ પાઇપલાઇન કાઢ લીધી કે હું ના છે હિતેશભાઈ બંધ કરેલી લાગે જો આ એનું આખું રાઉન્ડ હે આ દેખાય ચારે બાજુ રાઉન્ડ આખું રાઉન્ડ પેલું ના હોય પેલું લાયેલા શું એ તો બતાવું ને આ તો જો તો ખરી એ ઘાસ બીજી સાઈડે બરાબર જો ગલકોટ આવું ગયા જો ખાલી આખું રાઉન્ડ અને એ જે પતે ને અહીંયાથી આવવાનું બહાર અને પછી અહીંયા આગળ ફાર્મ હાઉસ આવશે ને એનું બાલ્કની કે આપણે પેલું જો વિડીયો જોઈ લેવું હા પછી જો તને ગ્રાસ બતાવું તે પેલું દુબઈ મને બતાવ્યું હતું ને હા પછી જો આ વિદ્યા કેટલી મોટી થઈ ગઈ મેદી
વિદ્યા તો પેલી હતી આ તો મેદી છે ફાર્મ હાઉસ પર હું લગાવ્યું એક ખજૂરી ત્યાં એક ખજૂરી હવે જો આયરું આપણું મેઇન છે જો આ આપણું મેઇન લોકેશન જો આખું વધારે પણ જો તારે એ તો પાછો તો ઉભા કલર વાઈટ હા પેલો જો એ છે લેकिन આયરું આખું રોકવે છે અને આ મોટા મોટા ઘાસ છે મોટા મોટા પાડો ને પછી અહીંયાથી સીધો રોડ જતો રહેશે નદી અહીંયા જ જાય વોટરફોલ વોટરફોલ આવી રહ્યું આ પાછળ આવે ને અવાજ જો આ રસ્તે ગીલાનું ઘાસ બોર્ડિયા લગાવી છે બહાર હા આપણે નહીં જો આ જાંબુડી છે ને આટલી હતી એકદમ આટલી મોટી થઈ ગઈ જ્યાં શું જો આ નારેડી ટોટલ 35 છે આપણું મોટો 35 નારેડી હતી હવે તો જો આ શેરડી 4-5 વર્ષ શેરડી પછી જો એક બીજી વસ્તુ બતાવું આ બાજુ બંધ કરી તમે બતાવજે અહીંયા આગળ છે ને આખું રાઉન્ડ બંબુ છે ને એ 150 થી 200 જેટલા બંબુ આટલા રોપવાનું રોપણ છે હજુ હા એટલે છે ને આખું બંબુ સીધી દીવાલ થોડું જ બંધ હા તો ખાલી ડેમો માટે 10 લાવ્યો તો આખા બધા અહીંયા રોપી છે એમ એટલે કિનારી વચ્ચે ને કિનારી જો અહીંયા બી કેળી આ જો બંબુ દેખાય ચંપા બી એટલા બધા ચાલો અહીં કઈ બોર્ડર બનાવી એમ ને ખાલી હેડ ભાઈ ઘેર જઈએ હવે બધા જેવા આવી જાય પાવર હવડું લઈ મેં આજે બેસીશું અમે હવે બેસીશું ચેક કરશું કે ભાઈ ખરેખર રોજડા આવે છે કે કોઈ માણસો પાડીને જાય છે સાચી વાત હોય તો પાડી નાખે એટલે જોવું પડશે આજે ભાઈ અમે લોકો બહુ રોજડા આવે યાર વિરાટભાઈ આયા છે ફર્સ્ટ ટાઈમ અહીંયા આગળ હારું 3 પાઇપ પાડ નાખી દંડા 3 પાઇપ પાડ દીધી તો હવે રોનકભાઈ અને તાર ફેન્સિંગ તોડ નાખ્યું એટલે અમે લોકો અત્યારે ચેકિંગ માટે જઈએ છીએ ફાર્મ હાઉસ ઉપર 1-1.5 કલાક અમે બોન ફાયર કરવાના છીએ અને પછી હું શું કહું કે આ તાર ખોલ દે આખો રસ્તો કરી દે થાર જવા માટે હા હા ખોલી દે આવી સામેથી હવે અમે લોકો આ સ્પેશિયલ તાર કરીને તમને બનાવ્યું ગાડી એટલી આપણી અંદર જશે ફર્સ્ટ ક્લાસ 00 તો બહુ દિવસથી કાલ ટાંકામાં પાણી ભરી દઈએ હોય આ તો ગાડી આપણી એન્ટર થાય છે ફાર્મ હાઉસની અંદર રાત્રે પહેલી વાર આવી રાતે આવ્યા મોડા ના હું એકવાર આવ્યો પૈસા ભાઈ પહેલી વાર રાત્રે ફાર્મ હાઉસ ઉપર આવ્યા છીએ ભાઈ જાગવાન છે એટલે બોનફાયર કરીએ હા એટલે જાગવાનું છે એટલે જ આપણે અહીંયા મૂકી દઈએ કેમ કે સારું લઈ હો હેડો હા બસ અહીંયા મૂકી દે હા બસ રાઉન્ડ કરો એક મજબૂત વાળું એ જીલ બરાબર જલ્દી ફ્લેશ ચાલુ કર જલ્દી બરાબર લઈ લીધા આયરા ભાઈ મચ્છર તો ગાન ફાન નાખશે એવું કાં ગઈ પણ વાંધો નહીં આવે આમ તો જુડો હળગાઈએ છીએ અમે કશું મળી ના એટલે નવો હવે ગેર બ્લોક જોઈ એટલે ખબર પડે જુડો બળી ગયો અમારો ઉર્મિલા બેન ને એવું કે તો જૂનું છે નવો છે પેટ્રોલ કાઢો ફટાફટ જલ્દી ફ્લેશ લા પેટ્રોલ કાઢો ડબલ સ્ટેન્ડ કરો ગાડીમાંથી હવે પેટ્રોલ કાઢીએ છીએ અમે અને લાવ ફ્લેશ જીવડા વધારે આવે છે કાલમાં લઈ જવાની સવાર પર મીર પટેલ અસિસ્ટન્ટ
કોક બંધ કર કોક અમે થોડી વાર ફિટ કરીને તારું બંધ રાખજે ફોન ઉપર લાવ લાઈટ લાવ લે બે પકડ જા દાડે ચો હે હીરો હા બોલ 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 બસ 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 रे तो एल लग गए अरे गाड़ी है बाजू में अले अरे गाड़ी है अरे गाड़ी म्यूजिक अरे गाड़ी से भाई न रखा है खौफ करी बहुत मारा मारी गलत कर्म करे बहुत मैंने कर्म करे પેલું લાકડું લાવો ને લાકડું હા લો આઈ એરું પેલું લાકડું હા ઓકે આટલું મોટું કિલ્લીઓ છે આ તો શું કે ભાઈ કોઈ ટેન્શન નહીં ચિંતા ના કરો સ્મિતભાઈ બી એવું છે आज कमाएंगा तो कल खाएंगा રેતી અને સિમેન્ટ कल कमाएंगा तो परसों भी खाएंगा नहीं खाएंगा तो हगेंगा कैसा मेरा भाई ભાઈ પાઇપ લેવા નહીં જવાની હાલે પાઇપ લેવા જવાની હેડો ફટાફટ રેતી બેતી ભરાઈ ગઈ કાંકરા કે બધું સામાન આવી ગયું સિમેન્ટ આવી ગયું હવે ખાલી ભાઈ હવે અમે લોકો જઈએ છીએ રેતી બેતી ભરાય સિમેન્ટ કાંકરા હવે ગવાભાઈ જાય છે પાણી ભરવા ટાંકામાં અમે લોકો જઈશું હવે પાઇપ લેવા માટે પાઇપ લઈ પાઇપ નહીં દંડા આપણે જે એ દંડા કઈ રોપવાના હે ત્યાં નવા? નવા નવા ઓકે અને પેલા ત્રણ જે નીકળી ગયા એ કાંઈ ત્રણ એ Side લોકો એ કાઢ નાખશું આપણે એ એ છે પેલું સિમેન્ટ થોડું ખાલી કરવું પડશે એમાં ચાલો ફટાફટ પાઇપ લઈ લઈએ હા બેસ તું આવ્યો ટ્રેક્ટર લઈને હવે જઈએ છીએ અમે ફાર્મ હાઉસ પર ટ્રેક્ટર લઈ લીધું ગાડી લીધી ગાડીમાં રેતી ભરી દીધી ઇંગલો માટે સ્પેશિયલ ટ્રેક્ટર લઈ લીધું એટલે કશું વધુ નહીં ધીરે ભાઈ ઓહ રસ્તો એકદમ ડેન્જર બાજુમાં ખાઈ નદી क्या क्या बात कर रहे हैं પથ્થર પથ્થર સિમેન્ટ એ ઉભો રે લે હજુ સિમેન્ટ તો મિક્સ કરવા દે પણ હા તો કર નાખ ભાઈ આ એક આ બે ત્રણ અને આ ચાર ખાડા ખોદ્યા છે વન મેન આર્મી જો યાર બધા પાણી આવતો જો ટપકમાં જો અહીંયા પાઇપ ખોલવી પડે ને આ ખોલ દઈએ પેલી ભાઈ વાંધો ને ખોલવી પડે હવ અત્યારે ના ખોલીશ ખાલી જોવું ફૂલ પ્રેશર આવશે ખોલ પેલું થોડું ઢીલું કર અરે ભાઈ એ વચ્ચે પેલી ઠેસી છે સીધી કર પ્રોપર એકદમ ઢીલું ઢીલું કરી દે ટટ્ટી જેવું હવા ભાઈ કમર કરે તે ને કર આજે રાતે એવી મસ્ત ઊંઘ આવશે કમર દુખી ને આ તો કાન બે ટ્રેક્ટર એક થાર ગીત ચાલુ અને નવા માણસ આવ્યા છે એક આયા ફાર્મ હાઉસ પર બરાબર લે હજુ કેટલા બાકી આ એક
રોજડા આવો ના જોઈએ એવું કરી દેવાનું. દંડાનું કામ ચાલુ કર્યું અમે. નીચે મેલ દે. ઓકે ઓકે ભાઈ, આ 1 2 3 4 5 દંડા રૂપિયા. હવે લાગતું નહીં કે હવે આવે એવું. નીલગાય આવ્યું તો આ બધું ઉખાડ નાખ્યું એટલે હવે ને ઉખાડી તો નહીં શકે. એકદમ 7 ફૂટના ખાડા ખોદ્યા હેવીમાં. ફૂલ ફીટ આવે જ નહીં. આ નારળી આખી આડી કરી નાખી. A few moments later. ભાઈ હવે બધા કીર્તન ફસાયો. છુપાઈ દો. ગવા ભાઈ બીજા લાયો. आई जा भाई. चूल्हो बनाना होगा भाई. चूल्हो बना दिए क्या ખાડો કર દો, પથરા મેલો મેલ દો તાવડી. ले હવારના થાકેલા ले गवा. चूल्हो खाली बना दे बस. ताई राजू गवा चूल्हो बनावे. चूल्हो आपने फावतो नहीं बेन चो. अरे हाथ को जा ये तो मलिक पति लेता हो जो हेड स्टीपल पतरानो ये हारो नहीं यारो. તો લઈને આવ તો ગાડી લઈને જાવ. આપણે થોડું ફાર્મ હાઉસ છે લઈને આવવાનું મારતો. તો ગાડી લઈને ના આવે. મનીષ મામા જેવી મૂછો કાઢ નાખ. ગાડી ફસાઈ જાય. ઇન્ટરેસ્ટમાં લાગી ગયું. લાઈટો લઈને ગાડી ફોડાયો. આજુબાજુ લઈને આવ્યા એ બીજો લઈ લેજે ને મેલ દે પેટ્રોલ વાળો. એકદમ બરાબર. ખડકો નથી બગાડતો. હવે જોબ લઈને આવે થોડી વાર. તો લુનાર જીમ બીજો લે બારમાં હું ખાલતા છું. જાકો લાવ જો કમ્પ્લીટ કરી નાખજો. બરમાન પહેલા મારા હાથ ધોઈ નાખું ને એટલે બગાડ. ફરિયાદ ગોલ ગોલ તેલ નાખ થોડું તેલ. એ તો નીહો બડા કાળું હું હે હા તેલ છે બીજું. હલાવ સરે પર જવા તો ને ભાઈ. હું તેલ આવતો પર તાકદુમ પીના એમ કીધું કમ્પ્લીટ આવજી જો. અરે બસ લે ભાઈ ઉપર ગાડી કઈ નાખવાય નહીં. ચાની છે મરચું આદુ અને લસણ. હું ભરો દો. અરે ઓ યો તો નાખી ભાઈ કી ગુના બનાવતા બધા. એ નિર્વિલ્લા નિયો માસ્ટર શેફ. આપણે લોકોને કડચીદાર રેસીપી બતાવવાની છે આપણી ઓડિયન્સને. આ તો મેં નથી સારા લાગતા. પર પાટણવા દે ને જરીક. ભાઈ સબસ્ક્રાઇબ કરી દે. હા મને લાગે હળક વાળું થી યાદ તારે ટોકો જ મેલો ભાઈ યાર. તારી ટોકો ઉધો પાડે રહી એ ગવો કે હું કરું એમ કે ગવો. વાર માર કોઈ ગલત કરતી. જાકો લે. ખાતર લાવ્યો લે તું. આ બેન પાવાની ખાલી 300 રૂપિયા આવે. તું તો કશી મહેનત કર હલ. આરા અમે આગળ જો હુઈ જાય જા જા હુઈ જાય. બોલાય એ બુપાડ આ જોવે. ભાઈ બાઈક ફસાઈ.
ગમે તો આમ તેમ જાય. બાઈક દઈ દે ક્રિશ્ચન. પાયા છીએ સવેરા અને સવે 2 મિનિટ છે. અમે આવ્યા છીએ સવેરા. વેજીટેરિયન વાત કરવા માટે તો અહીંયાનું ફૂડ બહુ સારું છે, પણ લુણાવાડામાં બીજે ક્યાંય ના મળે, તો પછી અમે અહીંયા ખાવા આવીએ છીએ સવેરા. સવેરામાં ખાવા એટલે આવીએ છીએ કે અમને ઘનશ્યામ હોટલ દૂર પડે છે, અને જો ઘનશ્યામ બંધ હોય તો અમે ગોધરા જઈએ છીએ. શું ખાવા? કચોરી ખાવા. ગાઈઝ, ઇન્ટ્રોડક્શન હું તમને કરાવી રહ્યો છું એક, જેની આત્મકથા ગુજરાતી ભાષામાં છપાવવાની છે. ગુજરાતી ધોરણ 8 વર્ગખંડ અ બ ક ડ ઈ. એની અંદર પાઠ નંબર 4. લેખક છે જય પટેલ અને અનુવાદન છે કીર્તન પટેલ ઉર્ફ કૌંસમાં ભાજ્યો. યુ વોન્ટ ટુ લુક ભાજ્યો? ધેર ઇઝ ભાજ્યો. અને ભાજ્યો એવું કહે છે કે હું ફાર્મા કંપનીમાં લાગ્યો છું. 10મા ધોરણમાં ગ્રેસિંગ લઈને પાસ થયેલો વિદ્યાર્થી ફાર્મા કંપનીમાં દવા બનાવશે તો ભારતનું ભવિષ્ય ક્યાં જશે? આ છે આપણું ભારતનું કડવું સત્ય. તમે જોડ્યા રહો જય પટેલની સાથે. કેમેરામેન જય પટેલ જ શૂટ કરે છે. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. જય શ્રી રામ. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અનફોલો ના કરતા, ફોલો કરો. એનકેએસ બ્લોગ્સ. કયું ખબર? એનકે ફોટોગ્રાફી, નીરવ પલેટ બુલેટ અને એનકે બ્લોગ્સ ફોલો કરો.